નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી જિલ્લાના છેવાડે આવેલ કુકરમુંડા ખાતે બે જૂથ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે પથ્થરમારો થયો. કુકરમુંડા ગામે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મામલો પથ્થરમારા પર પહોંચતા જિલ્લા પોલીસનો કાફલો દોડતો થયો હતો, જેમાં ખટીક ફળિયામાં હિન્દુ અને મુસ્લિમના ટોળા વચ્ચે પથ્થરમારો થતાં અંદાજે 10થી 12 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. જે ઘટનામાં સ્થાનિકોની કારના કાચ પણ ફૂટ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે તાપી જિલ્લાના એસપી સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓ રાત્રિ દરમિયાન ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જાણવા મળ્યું છે. વાલોડના બાજીપોરા ખાતે આવેલ સુમુલ ડેરી નજીક ચૂંટણી બાબતે પશુપાલકો મોટી સંખ્યામાં ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું. દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સુમુલ ડેરીની ચૂંટણી લંબાઈ જતાં ચૂંટણી વહેલી તકે યોજાવાની માંગ સાથે તાપીના બાજીપુરા ખાતે પશુપાલકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શન કરી સુમુલના એમડીને બોલાવી ઉગ્ર પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. બાદમાં એમડી દ્વારા એફિડેવિટના માધ્યમથી લેખિત બાહેધરી આપતા મામલો શાંત પડ્યો હતો. તાપી જિલ્લાના કુકરમુંડા ગામના ખટીક ફળિયામાં બે જૂથ વચ્ચેની મારામારીમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ. કુકરમુંડા પોલીસ મથક ખાતેથી ગુરુવારના 11 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ખટીક ફળિયામાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ પથ્થરમારો કરવામાં આવતા બંને પક્ષના લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. જેમાં પોલીસે પંકજભાઈ ચૌધરીએ 18 જેટલા ઈસમો અને અન્ય 10થી 12 લોકો સામે ફરિયાદ આપી છે, જ્યારે લિકાયત ખટીકે 15 જેટલા ઈસમો અને 40થી 50 અજાણ્યા લોકોનું ટોળું સામે ફરિયાદ આપી છે. તાપી જિલ્લાના કુકરમુંડા ગામના ખાટીક ફળિયામાં ગઈકાલ રાત્રિના 9:30 વાગે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બનેલ છે. જેમાં ફૈઝાન નામનું યુવક જે બજારમાં મોટરસાયકલ લઈને નીકળેલો અને એને બજારમાં કેટલાક લોકોએ એને રોકેલો, તો બાઇક ચલાવવા બાબતે જે ઝઘડો થયો એના લીધે 40થી 50 માણસો આ મહોલ્લાની અંદર જઈ અને પથ્થરમારો કરેલો અને જેમાં સામસામે અથડામણમાં આશરે 12 જણાને નાની મોટી ઈજાઓ થયેલ છે. કાયદા અને કાર્યવાહી આગળની ચાલુ છે. આરોપીને અટક કરવાની કાર્યવાહી પણ ચાલુ છે. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે દેસાઈ સર સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી અને કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે સાથે સમગ્ર ગામમાં જરૂરી બંદોબસ્ત ગોઠવી દીધેલ છે. હાલ ગામમાં શાંતિ છે અને વધુ તપાસ ચાલુ છે. આરોપીઓમાં ફૈઝાન સદ્દામ અને એના સાથીદારો સાથે ગૌરવ સેંદાણે, વૈભવ સોનાર અને હર્ષલ ચૌધરી અને એમના સાથીદારોને અટક કરવાની કાર્યવાહી ચાલુ. વ્યારાના બોરખડી ગામની આશ્રમ શાળાના 8 વિદ્યાર્થીઓ રાત્રિ દરમિયાન ગુમ થયા બાદ દિવસે ભાણાવાડી ગામથી મળ્યા. વ્યારા તાલુકાના બોરખડી ગામે આવેલ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા 8 વિદ્યાર્થીઓ રાત્રિ દરમિયાન ગુમ થયા હતા, જેને લઈ શાળા સંચાલકો અને પોલીસ તેમજ વાલીઓ દ્વારા શોધખોળ હાથ ધરી હતી. જે વિદ્યાર્થીઓ ભાનાવાડી ગામના કંસરી ફળિયામાંથી મળી આવતા પોલીસે નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. જે વિદ્યાર્થીઓ વ્યારા ખાતે મેળામાં ફરવા જવા માટે રાત્રિ દરમિયાન આશ્રમ શાળામાંથી બહાર નીકળી ગયા હતા અને આખી રાત શેરડીના ખેતરમાં વિતાવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. વ્યારા નગરના કુંભારવાડ ખાતે આખલા યુદ્ધ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. વ્યારા નગરમાં આવેલ કુંભારવાડ ખાતે બે આખલા વચ્ચે યુદ્ધ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આખલા યુદ્ધથી લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી. ગત દિવસમાં આખલા યુદ્ધથી લોકો ઘાયલ પણ થયા હતા, ત્યારે જવાબદાર તંત્ર વહેલી તકે આવા આખલાને પાંજરે પૂરી જરૂરી કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. વ્યારાના કટાસવાણ ગામે પાલિકા પ્રમુખ અને ભાજપ અગ્રણીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. વ્યારા તાલુકાના કટાસવાણ ગામની દૂધ ડેરી ખાતે પાલિકા પ્રમુખ રીતેશભાઈ અને ભાજપ અગ્રણી વિક્રમભાઈ તળસાડી અને રાજેન્દ્રભાઈની હાજરીમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારના લોકોને ધાબળા વિતરણ કરી અનોખી સેવા યજ્ઞ કરી સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તાપી પોલીસ ભવન ખાતેથી જિલ્લા પોલીસ વડા દ્વારા બે જૂથ વચ્ચે થયેલ અથડામણ બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજી.
તાપી જિલ્લા પોલીસ ભવન ખાતેથી જિલ્લા પોલીસ વડા જસુભાઈ દેસાઈ દ્વારા પત્રકાર પરિષદ યોજી કુકરમુંડા ખાતે થયેલ બે જૂથ વચ્ચે અથડામણ બાબતે મીડિયાને માહિતી આપી હતી. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે એક પથ્થરમારાનો બનાવ બન્યો હતો. બનાવની હકીકત મુજબ બે જૂથના યુવાનો વચ્ચે બાઇક લઈ જતી વખતે બોલાચાલી થયેલ અને આ બોલાચાલીએ થોડું મોટું સ્વરૂપ પકડી લેતા આ બનાવ બન્યો હતો અને બોલાચાલી બાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. પરંતુ પોલીસને તાત્કાલિક જાણ થતાં ઘટના સ્થળ ઉપર પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. તકેદારીના ભાગરૂપે અમે આજુબાજુના પોલીસ સ્ટેશન ઉપરથી બીજો બંદોબસ્ત પણ મંગાવી રાખ્યો હતો અને એમ કરીને પરિસ્થિતિ અમે કંટ્રોલમાં લીધી હતી. બનાવ સંદર્ભે બંને પક્ષની સામસામે ફરિયાદ લેવામાં આવી છે અને આ ઉપરાંત જે સંબંધિત આરોપીઓ છે લગભગ 12 જેટલા આરોપી છે એમને અમે અટક કર્યા છે બંને ફરિયાદો માટેના અને ગામમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. કેટલા લોકોને વાગ્યું હતું અને કેટલા સારવાર નાની મોટી ઈજા પથ્થરમારાના કારણે એને ટોટલ 10 થી 12 જણને વાગ્યું. એમાંથી બંને જૂથના બે વ્યક્તિ હોસ્પિટલમાં છે, બાકી તો તમામને નાની ઇન્જરી હતી તો તમામને રજા. નંદનબર ખાતે કોઈને સારવાર મળે ખસેડવામાં આવ્યા હતા? હા, એ નંદુરબાર ખાતે બે આરોપીને નંદુરબાર ખાતે. ઓકે, આરોપીઓ કયા કયા છે? આરોપી બંને જૂથના અલગ અલગ આરોપીઓ છે અને તેમના અગાઉનો એક નાનો અણબનાવ હતો તેના કારણે થોડું બનેલું છે એવી એક વાત છે. તાપી જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપો મેનેજરને આવેદનપત્ર આપી કરી રજૂઆત. તાપી જિલ્લા યુવક કોંગ્રેસના નેજા હેઠળ આજે સોંગઢ ડેપો મેનેજરને બસ સેવા બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. જેમાં સોંગઢથી ઠૂટી ગામ સુધીનો બસ સેવાનો રૂટ વહેલી તકે ચાલુ કરવામાં આવે નહીં તો 5 દિવસ બાદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી આવેદન અપાયું હતું. જેમાં કોંગી આગેવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.